એક ગામમાં સ્મશાનમાં ભૂત થતું હતું એવી વાત વહેતી થઈ ગઈ એટલે બધે કોઈ સ્મશાનમાં જાય નહીં. તો વળી એક જણો બહુ બહાદુર તો એ કે હું તો જાવ જ કે મને કાંઈ ભૂતથી બીક લાગે નહીં, થોડોક એવી રીતનો હતો. એટલે કે એ ગયો ભાઈ અને ત્યાં એક ઘંટ રાખ્યો હતો. એટલે એને એવું કીધું હતું કે ભાઈ તું જા ને ત્યારે ઘંટ વગાડજે ને પછી પાછો આવી જજે. એટલે ઘંટ વગાડીશ એટલે અમે માની લેવું એ ઘંટનો અવાજ આવે એટલે કે ભાઈ આ માણસ ત્યાં પહોંચી ગયો છે. એટલે રાતે બરાબર 12 વાગ્યે એ ભાઈ ગયો ત્યાં અને ઘંટ વગાડીને પાછો આવતો જ તો ને ત્યાં એને ધોતી પહેરી હતી. તો હવે એ ધોતી છે એ કોકે પકડી રાખીને આ ભાઈ ત્યાં પડી ગયો ને એ બીકમાં એને હાર્ટ એટેક આવી ગયો ને ભાઈ ગુજરી ગયો. હકીકતમાં પછી સવારે જઈને માણસોએ જોયું ને તો એની ધોતી છે ને પાછળ એક ખીલો હતો ને ખીલામાં ભરાઈ ગઈ હતી. પણ બીક ભૂંડી છે, ભલે કહી કે આપણે નથી બીતા પણ અંદર ખાને ક્યાંક તો ડર છુપેલો હોય જ.